મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થયા બાદ સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી છે। તેઓમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે, જેની વચ્ચે સીઆઈડી ક્રાઇમે એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું છે કે ગુજરાત ટાઇટન્સ નામક ખેલાડીઓએ પણ વધુ પૈસા કમાવાની લાલચમાં બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું હતું। આ અંગે વધુ તપાસ અને ખુલાસા કરવા માટે ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓને સમન્સ આપવામાં આવ્યું છે, તેના પર વાત કરવી છે આ વિડીયો। નમસ્કાર મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ। ગુજરાતમાં મોટું ફુલેકું ફેરવનાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જેની ધરપકડ આજથી થોડા સમય પહેલાં સીઆઈડી ક્રાઇમે કરી હતી અને ત્યારબાદ તેની તપાસ હાથ ધરાઈ હતી અને 450 કરોડ જેટલા કૌભાંડના પુરાવા પણ મળી ગયા હતા, જેના પર હાલ વધુ તપાસ તેજ કરાઈ છે અને હજી બીજા ખુલાસા થઈ શકે તેવી શક્યતા છે। પણ તેવામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં જાણવા મળ્યું છે કે આઈપીએલની ગુજરાત ટાઇટન્સની ટીમના અમુક ખેલાડીઓએ પણ બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું હતું, જેમાં શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા અને સાઈ સુદર્શનના નામ સામે આવ્યા છે। માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે શુભમન ગિલે લગભગ 1 કરોડ અને 95 લાખ જેટલી રકમનું રોકાણ કર્યું હતું, પણ આ મામલે વધુ પૂછપરછ માટે સીઆઈડી ક્રાઇમે શુભમન ગિલને સમન્સ બજાવ્યું છે, પણ હાલ તેઓ ઓસ્ટ્રેલિયામાં હોવાથી તેમની પૂછપરછ થઈ શકશે નહીં, પણ જેવા તે પરત ફરશે ત્યારે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવશે। આ સિવાય પણ બાકીના અમુક ખેલાડીઓએ નાનું મોટું રોકાણ કર્યું, જેના પર હાલ તપાસ ચાલી રહી છે અને જેમ જેમ વધુ તપાસ કરવામાં આવશે તેમ તેમ હજી બીજા ખુલાસા થઈ શકે તેવી શક્યતા છે। તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।